DDCET ની અંદર 2025માં સમગ્ર ગુજરાતમાં ટોપ 5 ની અંદર પોઝિશનમાં આવનાર ઋષિ મુંજપરા મારો DDCET માં 5th રેન્ક હતો. એના થ્રુ મને એક બહુ સારી ગવર્મેન્ટ કોલેજમાં મને એડમિશન મળી ગયું છે. ટેસ્ટ કરવાનું તો તમે કીધું, પણ કોલેજની માન લો મિડ સેમ આવે છે, યુનિવર્સિટી એક્ઝામ આવે છે, તો એ વખતે તમે શું કરતા હતા? DDCET ને મૂકી દેતા હતા? સૌથી અઘરો સબ્જેક્ટ તમને કયો લાગે? કે હું પોતે હતો IT નો સ્ટુડન્ટ. એ ફિઝિક્સ મારે થોડોક વીક પોઈન્ટ હતો મારો. સૌથી વધારે મજા કયા સબ્જેક્ટમાં આવતી? સૌથી વધારે મજા હું મેથ્સને પ્રેફરન્સ આપીશ. એટલે વીકમાં મારે જ્યારે રિલેક્સિંગ સેશન જોતો હોય ત્યારે હું મેથ્સ કરતો. તમે સવારે રાત વાંચવું પ્રિફર કરતા હતા કે રાત્રે વાંચવું? હું રાતનો માણસ છું. હું કેવું કરતો હતો, હું રિવિઝન કેટલું કરતા છું? રિવિઝન ફિઝિક્સ મેં 3-4 વાર પતાવી દીધું હતું. મેથ્સ તો સમ સોલ્વિંગ જ હતું, એટલે એમાં મેં પર ચેપ્ટર 500 જેટલા તો એક્ઝામ્પલ સોલ્વ કરી. તમારી આ DDCET ની જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો રોલ? મારા જે મારી જર્ની હતી એની અંદર મારા પેરેન્ટ્સ જે છે એ લોકો કી રોલ પ્લે કર્યો છે. ઘણી વાર હું પોતે ડિમોટિવેટ થઈ ગયો. ઘણી વાર મને એમ થાય છે કે ભાઈ હવે નહીં ભેગું થાય મારાથી. DDCET ની અંદર 2025માં સમગ્ર ગુજરાતમાં ટોપ 5 ની અંદર પોઝિશનમાં આવનાર ઋષિ મુંજપરા આજના આપણા પોડકાસ્ટના મહેમાન છે. દરેકનું સ્વપ્ન હોય છે કે DDCET જે ડિપ્લોમાથી ડિગ્રીની એક્ઝામિનેશન છે એમાં ટોપ 10માં આવીએ, જેથી બેનિફિટ થાય, ડિગ્રી એક સારી કોલેજમાંથી કરી શકીએ અને ફ્યુચર એક સારી કંપનીમાંથી પાસ કરી શકીએ, અથવા તો પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરીને બીજાને જોબ આપી શકીએ. પણ ટોપ 10માં લાવવા માટેની સફર એટલી બધી સરળ નથી હોતી. જો તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે, PSR વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સો તમને ગાઈડન્સ આપતા જ હોય, પણ જે વિદ્યાર્થી ટોપ 10માં આવ્યા છે એ કઈ રીતે આવ્યા છે એમનું ગાઈડન્સ જો તમને મળે તો તમને એકચ્યુઅલ ખ્યાલ આવે કે DDCET માટે હવે આવનારા વર્ષોમાં જો તમે એક્ઝામ આપવાના છો તો તમારે આ એક્ઝામ કેવી રીતે આપવી જોઈએ. તો આજના આ પોડકાસ્ટની અંદર એ જ માહિતી તમને આપવા માટે આપણી વચ્ચે ઋષિ હાજર છે, જે PSR વિદ્યાપીઠ પ્લેટફોર્મના જ સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. એમણે PSR વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપરથી જ એમની DDCET-ની 100% પ્રિપરેશન કરી હતી. તો આજે આપણે ઘણા બધા સવાલો ઋષિને પૂછવાના છીએ. તો સૌથી પહેલા અમારી પૂરેપૂરી PSR વિદ્યાપીઠની ટીમ તરફથી અને ઓડિયન્સ તરફથી તમારો ખૂબ ખૂબ સ્વાગત છે કે તમે તમારો સમય કાઢીને આવ્યા છો. થેન્ક યુ સર. મારી માટે પણ એ આનંદનો મોકો છે કે હું તમને સમય આપી શક્યો અને હું મળી શક્યો તમને. ઓકે, સો મિત્રો, વન બાય વન આપણે સવાલો પૂછવાનું શરૂ કરીશું. તમે ખાસ આખો પોડકાસ્ટ જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવનારા સમયમાં આવા જ પોડકાસ્ટ તમારા માટે અમે લાવવાના છીએ. વિદ્યાર્થી જ પોતાની જર્ની તમને જણાવશે, જેથી તમે પણ તમારી જર્નીને સ્મૂથ રીતે લઈને ટોપ 100માં નહીં પણ ટોપ 10માં સ્થાન પામી શકશો. સૌથી પહેલો મારો એ સવાલ છે કે તમારો DDCET-માં રેન્ક કયો હતો? તો મારો DDCET-માં 5th રેન્ક હતો. ઓકે, ઓલ ઓવર ગુજરાત 5th રેન્ક હતો અને એના થ્રુ મને એક બહુ સારી જ ગવર્મેન્ટ કોલેજમાં મને એડમિશન મળી ગયું છે. LD કોલેજમાં અત્યારે હું CE-માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં સ્ટડી કરું છું અત્યારે. ઓકે, અને 5th રેન્ક ઉપર તમારા માર્ક કેટલા હતા? 5th રેન્ક ઉપર મારા 189 માર્ક્સ હતા. 189 માર્ક હતા. તમને કદાચ યાદ હશે 2024માં પહેલો રેન્ક કેટલા માર્કે હતો? 186 આસપાસ. 182 કે 186 182 કે 86 હતો, અને આ વખતે 189 એ 5th રેન્ક છે. હા, 195 છે ફર્સ્ટ રેન્ક. 195 એ ફર્સ્ટ રેન્ક છે. એનો મતલબ મિત્રો તમે સમજી શકો છો કે માર્ક દિવસે ને દિવસે વધતા જાય છે. બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે સર 50% જેટલા વિદ્યાર્થીઓને 50 માર્કથી નીચે માર્ક છે. પણ મિત્રો, જે ઉપરની કોમ્પિટિશન છે ને તો તમને કદાચ હજી ખબર જ નથી. એ કોમ્પિટિશનમાં જ તમારે આવવાનું છે, એટલા માટે તમે મહેનત કરો છો. 50%થી નીચે આવવા માટે તો મહેનત કરવાની મિત્રો કોઈ જરૂર જ નથી. DDCET વગર એડમિશન મળી જશે ગમે તે કોલેજમાં તો લેવું છે. પછી ડિપ્લોમા જેવું કર્યું હતું એવું ડિગ્રીમાં થશે. હવે પહેલો સવાલ, તમને ખ્યાલ ક્યારથી આવ્યો હતો કે આવી કોઈ એક્ઝામિનેશન છે? એટલે અમારી બેચ જે હતી બીજી બેચ હતી. સ્ટાર્ટિંગમાં કેવું હતું કે અમારી પહેલા એક સિનિયર્સની બેચ ગઈ હતી કે જે લોકોને એન્ડના 2-3 મહિનામાં જ ખબર પડી હતી કે આવી રીતના DDCET કરીને એન્ટ્રન્સ એક્ઝામ આવવાની છે, તેની ઉપરથી કોલેજ સિલેક્શન થશે. બટ અમે લકીલી અમને લોકોને 1 વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી અને મોસ્ટલી બધા લોકો જે ઓગસ્ટ-સપ્ટેમ્બરનો ટાઈમ હોય છે ત્યારે બધા જાગે છે. હું ઇનિશિયલી થોડોક વહેલા જાગ્યો હતો, આપણે કહીએ કે 5મા-6ઠ્ઠા મહિના આસપાસ, જૂન-જુલાઈ આસપાસ હું જાગ્યો હતો. ત્યારે તમારો કોર્સ મેં પરચેસ કર્યો હતો. જૂન-જુલાઈમાં તમે કોર્સ પરચેસ કર્યો હતો અને એ પ્રમાણે હું થોડું ઘણું જોતો રહેતો હતો. 100% એમાં નહોતો ઇન્વોલ્વ થઈ શક્યો, કેમ કે કોલેજનું ને બધું હતું, કેમ કે ત્યારે 5th સેમ ચાલતું હતું. 5th સેમ કમ્પ્લીશન ઉપર હતું, GTU ને બધું ચાલતું હતું 5th સેમ. પછી ઇનિશિયલી જે એન્ડના જે 4 મંથ્સ હતા, જે હતા ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એ 4 મંથમાં ફૂલ ટુ DD સેટ ને આપ્યું હતું. કોલેજ પછી 70-30 કરી નાખ્યું. 70% DD સેટ ઉપર ફોકસ, 30% જ કોલેજને ફોકસ આપ્યું હતું.
કેમ કે મેઇનલી ઇવેલ્યુએશન અથવા જે સિલેક્શન છે કોલેજનું એ તમારું ડીડી સેટ બેઝડ જ થવાનું છે. રાઈટ. તો ખોટું લાઈક હાઈ એસપીઆઈ સ્કોર કરવાનો કે એનો કોઈ લાઈક એટલો બધો અર્થ નથી થતો. ઓકે. તો તમને જે DDCET ની ખબર જૂન જુલાઈમાં પડી હતી, હમ. તમે કોર્સ પરચેસ જૂન જુલાઈમાં જૂન કરી, જુલાઈ આસપાસ કર્યો પછી હતો. તૈયારી ચાલુ ક્યારથી કરી? તૈયારી એટલે લાઈક આપણે કહીએ કે ભાઈ ઇનિશિયલી જે ગાડીનું એન્જિન કહીએ ને ધીમે ધીમે ચાલતું હોય, હા. ને ધીમે ધીમે શરૂઆત તો કરી હતી મેં જૂન જુલાઈમાં. લાઈક ઇનિશિયલી એકાદ ચેપ્ટર કરતો અથવા કેમેસ્ટ્રી કેવું હોય, મેં સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા કેમેસ્ટ્રી પતાવ્યું હતું કેમ કે એનો સિલેબસ બહુ લાઈક નાનો હતો પ્લસ જાણીતો સિલેબસ હતો. 10th નો હતો, એને ઇક્વિવેલન્ટ જ સિલેબસ હતો, ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ ચેપ્ટર હતા. તો ઇનિશિયલી મેં પહેલા કેમેસ્ટ્રી પૂરું કરી નાખ્યું હતું કે ભાઈ કેમેસ્ટ્રી એટલું બધું ટફ છે નહીં, પ્લસ કેવું છે કે આ ચેપ્ટર્સ પહેલા ભણી ગયેલો છું, ખાલી ઇન ડેપ્થ થોડીક વધારે રિસર્ચ લેવાની છે, એની નોટ્સ બનાવવાનું એ બધું મેં ઇનિશિયલી સ્ટાર્ટ કરી દીધું. કેમેસ્ટ્રી જસ્ટ થોડુંક પતાવ્યું, પછી મેં ઉપાડ્યું તો ફિઝિક્સ, કેમ કે કેવું છે હું પોતે હતો આઈટી નો સ્ટુડન્ટ, એટલે જો મિકેનિકલ અથવા સિવિલ કે એનો કોઈકનો સ્ટુડન્ટ હોત તો પણ મને ફિઝિક્સ એટલું બધું પાવરફુલ હોત, બટ આઈટી બ્રાન્ચમાં એટલું બધું ફિઝિક્સ નથી આવતું. એટલે ફિઝિક્સ મારે લાઈક થોડોક વીક પોઈન્ટ હતો મારો, એટલે પછી મેં ફિઝિક્સ સ્ટાર્ટ કર્યું હતું, ને એની પછી મેથ્સ ને એ પ્રમાણે લાઈક સ્ટાર્ટિંગ કર્યું હતું. બટ ઇનિશિયલી જો આપણે પ્રિપરેશનની શરૂઆત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરથી લાઈક શરૂ કરી હતી કે એવા લેવલની કે નોટ્સ બનાવવાનું હોય અને કન્સેપ્ચ્યુઅલી લાઈક ક્લિયર કરતો ગયો હતો ધીમે ધીમે. તો તમે જે નોટ્સ બનાવવાનું કહો છો, દરેક સબ્જેક્ટ્સની તમે નોટ્સ બનાવેલી? હા, દરેક સબ્જેક્ટ. તો નોટ્સ બનાવતી વખતે ક્યારે આળસ નહીં આવી કે આટલા બધા લેક્ચર્સ છે કોર્સની અંદર, આટલી બધી નોટ્સ હું ક્યાં બનાવું? લોકો અમને વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ તમારી નોટ્સની જગ્યાએ અમે કોર્સની બુક લઈ લઈએ, અમારી બુક પણ માર્કેટમાં છે, બુક જ સર લઈ લઈએ, હવે તો ઇંગ્લિશ મીડિયમની બુક પણ આવી ગઈ. હા, એટલે ઇનિશિયલી કેવું હતું, મેં જ્યારે પ્રિપરેશન શરૂ કરી હતી, અત્યારના સ્ટુડન્ટ્સ તમે લોકો બધા લકી છો કે તમને લોકોને મળી છે બુક ઇંગ્લિશમાં. મારે કેવું હતું, હું પોતે ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું, એટલે લાઈક કેવું થાય કે મારે કોઈ પણ ટેકનિકલ વર્ડ હોય, કેમ કે એન્જિનિયરિંગમાં છીએ એટલે આપણે ફિઝિક્સ ને એ બધામાં ટેકનિકલ વર્ડ્સ જ આવવાના છે. તો ટેકનિકલ વર્ડ્સમાં કેવું થતું હતું કે એની અંદર ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવું અને રન ટાઈમ એ બધું કરવું થોડુંક ડિફિકલ્ટ હતું મારી માટે. એટલે હું શું કરતો હતો કે ભાઈ લેક્ચરમાં જેટલું ભણાવે છે એ થરલી સમજી લેવાનું, કેમ કે એની સિવાય બીજો કોઈ અલ્ટરનેટ ઓપ્શન હતો, બીજા કોઈ પ્લેટફોર્મ કે એનો મેં કોર્સ પણ નહોતો લીધો. એક તમારા સિંગલ કોર્સ ઉપર લાઈક સ્ટેન્ડ અલોન વર્ક કરતો હતો, એટલે કેવું હતું કે ભાઈ તમારામાંથી જે કન્સેપ્ચ્યુઅલી સમજ્યું એ પછી જે લાઈક કેમેસ્ટ્રી હતા એની જીએસસીબી ની ટેક્સ્ટ બુક હતી ઈ, અથવા સીબીએસઈ ના જે લાઈક ક્વેશ્ચન્સ હતા, સીબીએસઈ ના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલર હોય ઈ. પછી મેથ્સ ને એ બધું હતું, તો એમાં તો કેવું હતું કે અતુલ અથવા XYZ જે લાઈક પબ્લિકેશન્સની તમને બુક મળી રહેતી હોય, એ પબ્લિકેશનની બુક્સમાંથી એમસીક્યુ ની બધાની પ્રેક્ટિસ કરતો હતો, પણ મોસ્ટલી ટેક્સ્ટ બુક ને લાઈક પ્રેફરન્સ આપતો હતો, રેધર દેન હું બીજી કોઈ પણ આપણે એમ કહીએ કે ભાઈ એક્સ્ટ્રા કોઈ પણ વેબસાઇટ ઉપરથી બધા કરતા હોય અથવા કોઈ પણ એપ થર્ડ પાર્ટી યુઝ કરતા હોય એવું બુક, અથવા કોઈ પણ જે તમારે લાઈક ઇન પર્સન અથવા ઇન હેન્ડ તમને જે મટીરિયલ મળે એ બેસ્ટ ઓપ્શન છે. ઓકે. સવાલ એવો આવે છે કે તમે વિચાર્યું કે DDCET ની તૈયારી ચાલુ કરી દેવી છે, કોર્સ પરચેસ કરી લીધો ઓક્ટોબરમાં, તો પ્રી પ્લાનમાં તમે કેમેસ્ટ્રીનો પ્લાન બનાવ્યો તો એના પ્રમાણે તમે કેમેસ્ટ્રી પૂરું કર્યું, પછી તમે નેક્સ્ટ સબ્જેક્ટ કયો પકડ્યો હતો? કેમેસ્ટ્રી પછી હું ફિઝિક્સ ઉપર લાઈક મૂવ ઓન થયો હતો. કેમેસ્ટ્રી એઝ અ લાઈક બેઝ મારો ક્લિયર થઈ ગયો હતો, એટલે મને ખબર છે કે ભાઈ કેમેસ્ટ્રી એટલા માર્ક્સનું પૂછવાનું છે એટલું ક્લિયર છે. પછી બીજો લાઈક ટેકનિક સબ્જેક્ટ હતા તો એ હતા ફિઝિક્સ અને મેથ્સ, કેમ કે બંનેનો 50-50 માર્કનો વેઇટેજ હતો. અને ત્રીજું એક જે છે એનો હતો ઇંગ્લિશ. ઇંગ્લિશમાં હું પોતે લાઈક ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું, એટલે બધું મને લાઈક એઝ સચ ક્લિયર નહોતો ઇંગ્લિશનો, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને હોય છે ઇંગ્લિશ. એટલે પછી મેં ડાયરેક્ટ ઉપાડ્યું કે ભાઈ હવે ફિઝિક્સ ઉપર મૂવ ઓન કરવું પડશે. ફિઝિક્સમાં શરૂ કર્યું તો ફિઝિક્સમાં લાઈક જે ઇનિશિયલ જે ચેપ્ટર્સ હતા એ તો ઇઝીલી સમજાઈ ગયા હતા, પણ આગળના જે હતા જેમ કે ક્લાસિકલ મિકેનિક્સ કરીને ચેપ્ટર છે, થોડોક વધારે ટફ છે. ક્લાસિકલ મિકેનિક્સ છે, પછી થર્ડ નંબરનો હતો જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને એનો હતો, એ બધા જે થોડાક લાઈક કન્ફ્યુઝિંગ ચેપ્ટર હતા, તો એની અંદર મેં લાઈક કહે ને આરામથી દોઢ મહિના આસપાસનો સમય આપ્યો હતો આખું ફિઝિક્સ કમ્પ્લીટ કરવામાં. અને ખાલી એવી રીતના મેં કમ્પ્લીટ નહોતું કર્યું, કેમ કે અત્યારના સ્ટુડન્ટ્સ કેવું હશે કે ભાઈ અત્યારે લાઈક છેલ્લા 4-5 મહિના પડ્યા છે આપણે આગળ, તો એ બધા કેવું વિચારતા હશે કે અત્યારે હટાહટી લેક્ચર જો પૂરું નથી કરવાનું આપણે, 100% તમે કોર્સ પૂરો કરો એ મહત્વનું નથી, તમે કોર્સ ભલે તમે 30, 40 અથવા 70% જ પૂરો કર્યો, 70%માં તમારું પરફેક્શન એટલું હોવું જોઈએ કે 70%માંથી તમારા 1 કે 2 માર્ક પણ ન કપાવા જોઈએ. ઓકે. અને કોલેજ તરફથી તમને સપોર્ટ મળતો હતો DDCET ની પ્રિપરેશનમાં? કોલેજ તરફથી સપોર્ટ એ લઈને મળતો હતો, લાઈક કોલેજમાં ફેકલ્ટીઝને અમને લોકોને અલાવ કર્યું હતું, ગવર્મેન્ટ કોલેજમાંથી હું હતો, એટલે ફેકલ્ટીઝે અમને એટલું અલાવ કર્યું હતું કે તમે લાઈક નો આવો તો ચાલશે ખરી, બટ એ લોકો એવું એક્સટર્નલી નહોતું કીધું કે તમારે નથી જવાનું. તો પણ હું લાઈક જતો હતો, પણ કેવું હતું કે લેક્ચર્સ ભરું, પણ જ્યારે મને એવું લાગે કે ભાઈ હવે મારે DD સેટને થોડુંક વધારે પ્રાયોરિટી દેવી પડશે, અથવા મારા લેક્ચર્સ પેન્ડિંગ પડ્યા છે કે લાઈવ અથવા લેક્ચર્સ મેં ભર્યા નથી, તો કેવું કરતો હતો કે એક દિવસ જાઓ, એક દિવસ ન હોય તો અલ્ટરનેટ ડેઝમાં જાઓ, ઓર એલ્સ લાઈક ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ હોય જે સબ્જેક્ટ મારો વીક હોય કોલેજ, ઈ એમાં જ ભરવા જતો હતો, એ પ્રમાણે મેનેજ કરી દેતા. ઓકે. અને બીજો સવાલ એ છે કે કોલેજને DDCET મેનેજ કરવાનું તો તમે કીધું, પણ કોલેજની માન લો મિડ સેમ આવે છે, યુનિવર્સિટી એક્ઝામ આવે છે, તો એ વખતે તમે શું કરતા હતા? DDCET ને મૂકી દેતા હતા, મિડ સેમ પર ફોકસ કરતા હતા, યુનિવર્સિટી એક્ઝામ પર ફોકસ કરતા હતા, કે કઈ રીતે પ્રિપેર?
એટલે જ્યારે કોલેજ ને DDCET નું લાઈક મર્જઅપ થતું હતું ત્યારે કેવું થતું હતું મોસ્ટલી કે હું એક વીક નો લાઈક બફર રાખતો હતો કે મને ખબર છે કે ભાઈ આવતા વીકમાં છે મારે મિડ સેમ એક્ઝામ, તો એક વીક પહેલા શું કેવું કરતો હતો કે ડિવાઈડ કરી દેતો હતો રોલ ને કે ભાઈ હું 2 કે 3 કલાક જ DD સેટ ના આપીશ અને બાકીના જે લાઈક 2-3 કલાક છે એ બધા હું આપી દઈશ મારા મિડ સેમ પ્રિપરેશન ને એના પ્લસ GTU હું GTU માંથી ભણ્યો હતો. GTU નો સિલેબસ એટલો બધો ટફ નથી હોતો કે તમે લાઈક ન કરી શકો. તમે એક વીક નો ટાઈમ આપો અને 3 કે 4 સબ્જેક્ટ હોય ઇઝીલી કવર થઈ જાય. રોજના તમે 2 દિવસ આપો મોર ધેન ઇનફ છે. અને GTU માં મેં એક વીક ની બદલે 10-15 દિવસ આપી દીધા હતા કે ભાઈ ઇનિશિયલી આમ, અને ત્યારે હું DD સેટ 1 કે 2 કલાક જ કરતો હતો કેમ કે કેવું હતું કે GTU ની એક્ઝામ છે મોસ્ટલી થિયરી લખવાની છે તમારે, તો તમારે એટલો કન્ટેન્ટ તમે વાંચેલો હોવો જોઈએ કે તમે ડિસ્ક્રાઇબ કરી શકો. કેમ કે જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે લખી શકશો ખરી, પણ એ કેવું હશે ટુ ધ પોઈન્ટ લખશો તમે, એટલે હાર્ડલી 1 પેજ કે 2 પેજ ભરી શકશો. બટ GTU માં કેવું છે કે એ લોકો કન્ટેન્ટની લેન્થ પ્લસ કન્ટેન્ટની ઓથેન્ટિસિટી જોવે છે. એટલે લેન્થ તમારી લાંબી જોશે એટલે તમારે એની માટે લાઈક થરેલી બધું રીડ કરવું પડશે. એટલે એની અંદર એવું કરતો કે હું 3-4 કલાક વાંચવાનું કરું લાઈક GTU નું, અને બાકીના 1-2 કલાકમાં જે મને ફ્રી ટાઈમ મળે છે તો 1-2 કલાકમાં જે મને લાઈક મળે છે સ્ટડીનો ટાઈમ એમાં હું મેનેજ કરી લેતો હતો DD સેટ. ને ત્યારે તો કેવું હતું GTU આવશે જ્યારે તમને લોકોને પણ ત્યારે કેવું હશે કે એન્ડ ટાઈમ હશે જ્યારે સેમ પૂરું થવાનું હશે, અથવા કેવું હશે કે DD સેટ હજી થોડોક લાઈક બફર હશે, 5th સેમ ની DD સેટ ગણો અથવા 6th સેમ ની ગણો તો એની પછી જશે ડાયરેક્ટ. હા રાઈટ. અને સૌથી અઘરો સબ્જેક્ટ હું વાત કરું આમ તો ફિઝિક્સ છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે, કોમ્પ્યુટર છે, એન્વાયરમેન્ટ છે, કેમિસ્ટ્રી છે, સૌથી અઘરો સબ્જેક્ટ તમને કયો લાગતો? સૌથી લાઈક અઘરો મને કોઈ પણ સ્પેસિફિક સબ્જેક્ટમાં એવું નહોતું કે આ સબ્જેક્ટ મને નથી જ ફાવતો અથવા નથી જ આવડતો, બટ અમુક ચેપ્ટર્સ હતા કે જે મને ડિફિકલ્ટ પડતા હતા. જેમ કે મેં કીધું ક્લાસિકલ મિકેનિક્સ હતું અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વાળું હતું તો એ મને એટલું બધું સમજાતું નહોતું કેમ કે IT બેકગ્રાઉન્ડ થયું એટલે મિકેનિક્સ ને મિકેનિકલનો જે સબ્જેક્ટ હોય કાંઈ નહોતું સમજાતું. ઇલેક્ટ્રિકલનો જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વાળો હતો એ પણ કાંઈ સમજાતું નહોતું. પછી કેમેસ્ટ્રી ને એમાં જઈએ તો લાઈક જે થર્ડ ચેપ્ટર જે છે, થર્ડ ની સેકન્ડ ચેપ્ટર છે, એમાં ઇક્વેશન્સ બહુ બધી છે કે કયો એસિડ પ્લસ બેઝ શું કરો છો અને એ બધું, એટલે સેકન્ડ ચેપ્ટર ટફ હતો. પછી જો મેથ્સમાં ને એમાં જઈએ તો મેથ્સમાં લાઈક SH સબ્જેક્ટ નહોતો આવ્યો કે લાઈક ટફ છે, પણ ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન બેમાં બહુ કન્ફ્યુઝન થાય. હું ફાઇનલ પેપરમાં પણ એ ભૂલ કરીને આવ્યો છું. એની હિસાબે હું આવી ગયો છું 5મા રેન્ક ઉપર. ઓકે, તો હા સાચી વાત છે મિત્રો, એમની વાત બી સાચી છે કે ઘણી વખત સ્પેસિફિક ટોપિક અઘરા લાગતા હોય, સ્પેસિફિક સબ્જેક્ટ અઘરા ના લાગતા હોય, ને બધાને આવું હોઈ શકે છે. તો તમે એ સ્પેસિફિક ટોપિક તમને જે અઘરા લાગે છે એને છોડતા નહીં, કેમ કે એમાંથી એવું નથી કે પ્રશ્ન આવવાનો જ નથી. તમે એની પાછળ પડ્યા રહેશો, એને વાંચતા રહેશો, રિવિઝન કરતા રહેશો તો તમારું કામ નીકળી જ જશે. અને તમારે એમાંથી જ્યારે પ્રશ્ન આવડશે ને તમને આવડશે ને ત્યારે તમે જે મહેનત કરી છે ને રંગ લાવશે. તો અઘરા ટોપિકને છોડતા નહીં. જો છોડવા જશો ને તો છેલ્લે તો બધું છૂટી જ જશે, કેમ કે બધું અઘરું જ છે. અને ટોપિકનો તમે એવું માનો છો? હું મારું પર્સનલી આવું માનવું છે કે આનો સિલેબસ બહુ લેન્ધી છે DD સેટ. હા, DD સેટ નો સિલેબસ લાઈક કમ્પેરેટિવલી એના જે માર્ક્સ નો વેટેજ છે, જેમ કે હું પહેલી વાર DD સેટ દેતો હતો તો કેવું હતું કે અમારી પહેલાની જે બેચ હતી જેને લોકોને 2-3 મહિના પહેલા જ ખબર પડી હતી, તો એ લોકોને કેવું હતું કે થોડોક ટ્વિસ્ટ કરેલો પેપર પૂછ્યો હતો. કેમ કે ઇનિશિયલી પહેલો પેપર એટલે લાઈક સ્ટુડન્ટનું લેવલ જે પેપર ચેકર અથવા પેપર જે મેકર હોય એને ન ખબર હોય, અને લાઈક સ્ટુડન્ટ જે હોય જે દેતા હોય એ લોકોને ખબર ન હોય કે પેપર કયા લેવલનો આવે, એટલે ત્યારે થોડોક વધારે ટ્વિસ્ટ ને એવો કર્યો હતો પેપર. પછી બીજી વખતે અમારો જે પેપર હતો એ કમ્પેરેટિવલી બહુ ઈઝી હતો. ઈઝી હતો પ્લસ ટ્વિસ્ટિંગ ઘણું ઓછું હતું. રાઈટ. એટલે એ પ્રમાણે હતું. હવે થાય છે કે અમુક સ્ટુડન્ટ્સને કેવું થાય કે ઈ ઓવરકિલ કરી નાખે. કોઈ પણ એક ટોપિક ઉપાડશે, એ ટોપિક એટલો સમજશે કે એની પાછળ ટાઈમ આપી દેશે. જેમ કે ભાઈ ન્યૂટનના લોસ છે કે આ છે કે તે છે, લાઈક ફિઝિક્સનો એક કન્સેપ્ટ ઉપાડ્યો મિકેનિક્સમાં DD સેટમાં એટલું બધું એવું નથી આવતું કે જે ડીપ ડાઈવ કરાવે છે. એનો સિલેબસ લાંબો છે, ડીપમાં નથી. એટલે તમારે વેરાયટી વધારે મળશે રેધર દેન તમને એક ને એક કન્સેપ્ટમાં ડીપ ઉતરે. જેમ કે JEE છે અથવા એ બધી તમે એક્ઝામ્સ દો તો એ બધામાં તમારે એવું છે કે ડીપ ડાઈવ કરવું પડે. તમારે 5 જ ચેપ્ટર પૂછશે, પણ 5 ચેપ્ટરમાં એટલા ડીપ ડાઈવ તમને કરાવશે કે 5 ચેપ્ટરમાંથી જ તમે બહાર નહીં નીકળી શકો. એટલે ઋષિએ વાત સાચી કરી મિત્રો, તમે ખાસ સાંભળજો. આ JEE નીટ લેવલ છે જ નહીં. ટોપિકને ઉપરથી ખાલી તમારે સરફેસ ઉપરથી જ વાંચવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે અમને ડાઉટ પૂછતા હોય છે ત્યારે એવા હેવી ડાઉટ પૂછે, એવા હેવી ડાઉટ પૂછે, હું સોલ્વ કરીને આપું છું. કેમ કે એમને કદાચ એવું લાગે કે સાહેબને નહીં આવડતું એટલે સાહેબ ના પાડે છે. તો તમે લેક્ચર લ્યો છો. પણ મિત્રો હું બી તમને કહું છું, જો તમે DD-CET ની પ્રિપેરેશન કરતા હોય તો DD-CET ની ફિઝિક્સની હું વાત કરું, પર્ટિક્યુલર મારો ફિઝિક્સ સબ્જેક્ટ છે. 3 લાઈનમાં સોલ્યુશન થાય ને એટલા જ પ્રશ્નો પૂછાય છે. ચોથી લાઈનમાં એ લોકો જતા નથી. મેં ફિઝિક્સનું પેપરમાં 30 પ્રશ્નો ફિઝિક્સના હતા, 5 થી 7 મિનિટમાં સોલ્વ કરી નાખ્યા હતા. તો મિત્રો સમજી શકો છો કે કેટલું સહેલું હોય છે. ખાલી ઇક્વેશન ને વેલ્યુ એનથી હાઈ લેવલ જતા જ નથી. એના લીધે તો અમારી બુકની અંદર પણ અમુક પ્રશ્નો અમે ડિલીટ કરી નાખ્યા, ટેસ્ટની અંદરથી આવડશે અમુક ડિલીટ કરી નાખ્યા, કેમ કે લેવલ આવવાનું જ નથી. અને આવશે તો આખા ગુજરાતને કદાચ અઘરું લાગશે. બરાબર, એટલે 1-2 પ્રશ્નોને આપણે ચિંતા કરવાની જરૂર નથી. 195 કદાચ પહેલો નંબર આવે છે, 5 માર્ક તો આમે જવાના હતા. આપણે શું ચિંતા છે?
બરાબર. મેઇન ટાર્ગેટ લઈને તમે ચાલો કે ટોપ 5 માં મારે રહેવું છે તો તમને મનગમતી કોલેજ મળવાની જ છે. એટલે તમે ખાસ એવું યાદ રાખજો પર્ટિક્યુલર ટોપિકમાં ઊંડા ના ઘૂસી જતા, એટલું બધું ઊંડું ડેપ્થમાં આવતું નથી. પછી બીજો એક સવાલ એવો આવે છે, સૌથી વધારે મજા કયા સબ્જેક્ટમાં આવતી? સૌથી વધારે મજા હું મેથ્સ ને પ્રેફરન્સ આપીશ, કેમ કે કેવું હતું મેથ્સ એક મેથ્સ સબ્જેક્ટની કેવી સારી વસ્તુ છે કે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તમારે કઈ એવું નથી કે ફિઝિક્સમાં કેવું છે કે તમારે આખી કન્સેપ્ચ્યુઅલ થિયરી તમને ખબર હોવી જોઈએ, ક્યાંથી કયો લો આવ્યો છે, કયો લો ક્યાં અપ્લાય કરવાનો છે બધું. બટ મેથ્સમાં કેવું છે તમને ફોર્મ્યુલા આવડે છે, વેલ્યુઝ તમને દુનિયાભરની ગમે એ આપી દીધી, કન્સેપ્ટ તમારો જો ફોર્મ્યુલા વાઇઝ ક્લિયર હશે. કેમ કે ઘણી વાર કેવું થાય છે સ્ટુડન્ટ સમ ગોખે છે, જીટીયુ નો તો આ જ છે, બટ જો તમે ડીડી સેટમાં જો તો ડીડી સેટમાં અમુક લોકોને મેં જોયા છે કે જે સમ ગોખે છે કે આવો સમ આવે અથવા આવી વેલ્યુ આવે એટલું આ મૂકી દઈશ, જેમ કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આવશે એટલે 1 મૂકી દઈશ, અથવા જે કોઈ પણ એની જે ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા આવશે એની અંદર એક સાઇન ખાલી ટ્વીક કરી નાખે એટલે તમારો આન્સર 1 નો -1 થઈ જાય. એટલે ઈ બધું જે છે ને એમસીક્યુ બેઝ એક્ઝામમાં તો ઈ જ આવશે, નાનું મોટું ટ્વિસ્ટિંગ હશે, તમને ખબર નહીં પડે કે ક્યાં એક સાઇન આમ થઈ ગઈ. એટલે મેથ્સમાં હું કેવું કરતો હતો કે જે કોઈ પણ મને ફોર્મ્યુલાની ચેપ્ટર સમજી લીધો હોય, મેં લેક્ચર્સ બધા અટેન્ડ કર્યા હોય સમજી લીધો, પછી એના જે પ્રેક્ટિસ એક્ઝામ્પલ હોય એ મને જે મળ્યા હોય, જે ટેસ્ટ આવતી હતી એમાંથી એ ટેસ્ટ શરૂ કરતો, બેકગ્રાઉન્ડમાં મારે કાં મ્યુઝિક હાલતું હોય, કાં મૂવી હાલતું હોય, કાં એવું હાલતું હોય કે જેની અંદર કેવું હોય કે એક્સ્ટ્રા એક્ટિવિટી હોય, ટીવી જોતા હોય, મમ્મી પપ્પા સાથે બેઠા બેઠા હું ટીવી જોતો અને સમ કરતો જતો, એટલે મારે કેવું મારી પ્રેક્ટિસની પ્રેક્ટિસ થાય છે, સમ સોલ્વિંગ પ્લસ મને એન્ટરટેનમેન્ટ મળી રહે છે. એટલે વીકમાં મારે જ્યારે રિલેક્સિંગ સેશન જોતો હોય ત્યારે હું મેથ્સ કરતો. ઓકે. બીજી વસ્તુ છે કે તમે આપણી બુક પરચેસ કરી હતી, આમ તો કદાચ નહીં જ કરી હોય, ઇંગ્લિશ મીડિયમના એટલે મારા ફ્રેન્ડ્સે પરચેસ કરી હતી, તો એમાંથી હું સમ્સ ને ક્વેશ્ચન જોઈ લો, કેમ કે મેથ્સ ને ફિઝિક્સ તો કેવું હતું કે એમાં એટલું બધું ટેકનિકલ કન્વર્ઝન નહોતું આવતું. કેમેસ્ટ્રીમાં જાઓ તો તમારે જે હોય, બાકી કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને એન્વાયરમેન્ટ એ બધા છે, એ બધાની અંદર તો મોસ્ટલી કેવું હતું કે હાર્ડલી થોડું ઘણું ચેન્જીસ કરવું પડતું હતું. ફિઝિક્સ ને કેમેસ્ટ્રી હતું એમાં થોડુંક આવતું હતું, કેમ કે કેવું હતું ફિઝિક્સમાં જે વર્ડ્સ આવતા હતા ઓલામાં એ આમાં બદલાઈ જતા હતા. મેથ્સમાં તો ડાયરેક્ટ રકમ જ આપી એટલે ડાયરેક્ટ સોલ્વ કરવાની. તમને બુક સોલ્વ કરવાની મજા આવતી હતી? કેવી બની હતી બુક? બુક મસ્ત હતી. ઇનિશિયલ વર્ઝન જે હતું સ્ટાર્ટિંગનું એ થોડુંક ટફ હતું, કમ્પેરેટિવલી ટફ હતું, કેમ કે એની અંદર લેવલ તમે કેવું હોય કે તમે પહેલી વાર તમે પબ્લિકેશન કર્યું હતું, પ્લસ ડીડી સેટ વાળાને એટલું નહોતું ખબર કે લેવલ કયા પ્રમાણે આવવાનું છે. એ તો સાચી જ વાત છે. ઇનિશિયલી હતું એટલે તમે કેવું હતું સ્ટાર્ટિંગમાં તમે બધા બેઝિક ટુ ધ પોઈન્ટ મસ્ત ક્વેશ્ચન્સ હતા. પાછળ જેમ એક્સરસાઇઝમાં જાવ થોડાક ટફ હતા ક્વેશ્ચન, ને ઈ તમારે ઈ સમયે તમારે લાઈવ લેક્ચરમાં ખબર તમારે રિપીટેડ ડાઉટ્સ આવતા કે આ ક્વેશ્ચન કયા છે, આ ક્વેશ્ચન કયા છે. હા, એટલે પહેલી વખતે તો મને બી ખ્યાલ નહોતું DDCT માં શું આવશે, એટલે મેં ફિઝિક્સમાં ભરપૂર બધું આપી દીધું અને રેકોર્ડિંગ મેં રાખ્યું જ છે મેં કે ભાઈ તમે શીખશો તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કામ જ આવવાનું છે. અમે કહી દઈએ છીએ ક્યાંક ક્યાંક આ નહીં કરો ચાલશે હવે, પણ લેક્ચરના તમે બધા લેક્ચરના સ્ટાર્ટિંગમાં તમે કહી દો છે કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે અથવા આ નથી. જેમ કે ફિઝિક્સમાં જઈએ તો ક્લાસિકલ મિકેનિક્સમાં હતું કે ફ્રી બોડી ડાયાગ્રામ કરીને આવે છે કે તમે બોડી ડિફાઇન કરો ને આ અંતે એ બધું JEE ને એમાં બહુ આવે છે, બહુ તમને એક ઓબ્જેક્ટ આપ્યો ને એનું બધું ડિફાઇન કરવાની. બટ જો ડીડી સેટ લેવલે જો તો તમને એટલું બધું નથી પૂછતા કન્સેપ્ચ્યુઅલી, તમને સાદા નાના મોટા કેલ્ક્યુલેશન્સ આવે છે અથવા ડાયાગ્રામ બેઝિસ ક્વેશ્ચન આવે છે, સિમ્પલ ઇન ડેપ્થ એટલું બધું નથી આવતું. સાચી વાત છે. ટોટલ MCQ એપ્રોક્સ કેટલા તમે સોલ્વ કર્યા? MCQ માં જો હું કહું તો તમારી બુક છે એ મારે 50 to 70% પૂરી થઈ ગઈ હતી આખી. જે બેઝિક ક્વેશ્ચન્સ હતા એ બધા પૂરા કરી નાખ્યા હતા. અતુલ પબ્લિકેશનની જે બધી ટેક્સ્ટ બુક્સ હતી, બધી ટેક્સ્ટ બુકના જે પાછળ એટ ધી એન્ડ ચેપ્ટરના એન્ડ ઉપર બધા MCQ ક્વેશ્ચન્સ ને એ બધા કમ્પ્લીટ કરી દીધા હતા. તમારી ફૂલ લેન્થ ટેસ્ટ 200 માર્ક્સની, યુનિટ ટેસ્ટ, યુનિટ વાઇઝ જે ટોપિક વાઇઝ ટેસ્ટ હતી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. એક પણ ક્વિઝ એવી નહોતી અથવા એક પણ એવી ટેસ્ટ નહોતી કે જે મેં બાકી રાખી. તો આપણી ટોટલ ટેસ્ટની અંદર બી તમે જોશો એક ચેપ્ટરમાં 10 ટેસ્ટ મૂકેલી. હા, એ બધી ઈચ એન્ડ એવરી ટેસ્ટ ગયા વર્ષે તો પાછી નવી એડ કરીને આ વર્ષે હજી નવી એડ કરી રહ્યા છે. દર વખતે એન્ડમાં એડ થતી હતી નવા ક્વેશ્ચન્સ પ્રમાણે એડ કર્યા હતા. તમે સવારે વાંચવું પ્રિફર કરતા હતા કે રાત્રે વાંચવું? હું રાતનો માણસ છું. હું કેવું કરતો હતો, રાતે કેવું થાય છે સવારે ઉઠીએ છીએ ને તો કેવું થાય કે લોકો વધારે સવારે પ્રિફર કરતા, કેમ કે કેવું થાય કે ફ્રેશ હોય માઇન્ડ. મારે કેવું હતું, મારે ઊંધું હતું. અમારા ઘરમાં કેવું હતું કે રાતે બધા મોસ્ટલી જાગતા હોય છે, એટલે હું કેવું કરતો કે બધા હું સવારે ઉઠતો 10-11 વાગ્યા આસપાસ કે ફ્રેશ આઉટ નિરાતે થઈ જાવ, અથવા 10 વાગ્યા આસપાસ, 9:30-10 આસપાસ જાગું અને પછી કોલેજનું ને બધું પૂરું કરું. કોલેજેથી સાંજે આવતો હું 4-5 વાગ્યા આસપાસ, 5 વાગે સુઈ જતો. 5 થી 8 વાગ્યા સુધી સુઈ, 8 વાગે જમવાનું ને બધું પતાવી 9-10 વાગ્યા આસપાસ હું શરૂ કરતો હતો ભણવાનું. તે થરેલી ખેંચી લેતો હતો 2-3 રોજ ડેઈલી. એટલે જે તમને 6 કલાકનો બફર મળે એ કેવું હોય કે તમારું પેટ ભરાયેલું હોય, તમારું બધું કામ પતી ગયું હોય, કોલેજનું ભણવાનું પતી ગયું છે, એ બધું પતી ગયું છે. બધા તમારે જે બેઝિક ઘરના કામ હોય, નાવા ધોવાનું એ બધું પણ પતી ગયું છે. તમારે શું કરવાનું છે, છેલ્લે સુધી ભણવાનું છે, બધું પતી જાય, બુક બંધ કરો અને સીધા સુઈ જાઓ. 200 માર્કની ટોટલ ટેસ્ટ કેટલી આપી હશે? 200 માર્કની જો આપણે કોર્સની છે તેમાં અત્યારે અમારા વખતે 5 કે 6 ટેસ્ટ હતી.
એ બધી કમ્પ્લીટ કરી નાખી હતી. પ્લસ જે આપણે કહીએ કે ઓફલાઈન ટેસ્ટ અમારે ત્યાં હતી, કે અમને મોક ટેસ્ટ ને ઓફલાઈન ટેસ્ટ મળતી હતી. તો લાઈક જે મારે હું ભાવનગરમાંથી છું, તો ભાવનગરમાં જે આજુબાજુ જે ઓફલાઈન લાઈક બીજા બધા ટ્યુશન ક્લાસીસ ની હોય, તો એની પણ ટેસ્ટ દીધી હતી. અને બીજું કેવું હતું કે આપણે ઓનલાઈન જે હોય તો ઓનલાઈન અમુક જે લાઈક વેબસાઇટ્સ કે બધી હતી, તો ત્યાંથી મને ડેમો પેપર્સ મળતા હતા. જેમ કે જીટીયુ છે તો જીટીયુ પોતાનો ડેમો પેપર લાઈક મૂકેલો છે ડીડી સેટ નો. પ્લસ તમે મોક ટેસ્ટ લીધી હતી, બે કે ત્રણ લીધી હતી, તો એના પણ તમે ક્વેશ્ચન પેપર મોકલ્યા હતા. તો એના ક્વેશ્ચન પેપર જાતે સોલ્વ કરતો હતો. 7-8 જેવી તો તમે આપી જશે. 8 ઉપર 8 આરામથી. ઉપર આપી દીધી હશે. અને જ્યારે એમસીક્યુ ની પ્રિપેરેશન કરતા તો તમે OMR માં કરતા હતા કે કેવી? OMR નહીં, લાઈક મેં કેવું કર્યું હતું, જે તમારી યુનિટ ટેસ્ટ હતી, તો યુનિટ ટેસ્ટમાં હું કેવું કરતો હતો, એક મેં ટેસ્ટ બુક કરીને એક બુક બનાવી હતી. જે પણ યુનિટ ટેસ્ટ દઉં છું, યુનિટ ટેસ્ટના હું બધા આન્સરની અંદર ટિક માર્ક કરું છું. પછી બધા આન્સર્સ હું લખીતો જાઉં છું ઓલામાં, મારે એક યુનિટ ટેસ્ટ, એટલે હું જેમ કે એમાં એ ટિક કરું છું, તો એમાં અહીંયા એ લખું છું. એની સાથે એ આન્સર કેવી રીતના આવ્યો એની કેલ્ક્યુલેશન બાજુમાં કરેલી હોય. એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે, લાઈક મારે જેમ કે 2 મહિના થયા, 2 મહિના પછી મારે જોવું છે કે આ યુનિટ ટેસ્ટ ને આ ક્વેશ્ચન માં કેવી રીતના સોલ્વ કર્યો છે. ત્યારે કેવું હોય કે તમારે ત્યારે જો કન્સેપ્ટ નવો શીખ્યો હોય તો કેવું હોય કે તમને કન્સેપ્ટ ક્લિયર છે, હટાટી તમને ફોર્મ્યુલા યાદ હશે, તમે પૂરું કરી નાખશો. 2 મહિના પછી તમે જોશો તો તમને એમ ખબર પડશે કે ભાઈ આ વેલ્યુ હું લાવ્યો ક્યાંથી. ત્યારે તો તમે મગજમાં ઘણું ઘણું આમ કેલ્ક્યુલેશન કરી લેતા આવ્યો. સાચી વાત. એટલે એ પ્રમાણે એક મેં ટેક્સ્ટ બુક બનાવી હતી. અને પછી કેવું કરતો હતો કે જો ટેક્સ્ટ બુકમાં મારું કોઈ પણ ખોટું પડે છે, જે માર્ક મને ત્યાં આવે છે એ ટેક્સ્ટ બુકમાં લખવાના કે ભાઈ એટલા માર્ક્સ છે, અને પ્લસ તમારી એપ દેખાડે છે કે તમે કેટલા % કરતા ઉપર છો, તમે યુ આર ઇન ટોપ ધીસ મચ પર્સન્ટેજ, અથવા એવી રીતના એ ટેસ્ટમાં માર્ક્સમાં દેખાડે છે. એ પ્રમાણે ઉપર મારા પર્સન્ટેજ લખતો જાઉં કે મારી એક્યુરેસી કેટલી છે અને એટલું છે. એટલે એ ડે બાય ડે હું ઇમ્પ્રુવ કરું છું, લાઈક રેગ્યુલર ચેકિંગ કરતો જતો. એ પતી ગયું પછી કેવું થતું હતું કે અમુક ટોપિક્સ જે ટેસ્ટમાં નવા આવતા, વિડીયોઝ ને એમાં હોય તો વિડીયોઝ ને એમાં તમને લેક્ચરમાં તમને કન્સેપ્ટ શીખવાડે છે, બટ અમુક જે એક્સેપ્શન હોય અથવા અમુક જે ટ્રિકી ક્વેશ્ચન હોય એ અમને યુનિટ ટેસ્ટમાં જ મળે છે. એટલે જ તમે બધી ટેસ્ટ દીધી હતી કે ભાઈ ટ્રિકી ક્વેશ્ચન એક કોઈ રહી ન જવા જોઈએ. કન્સેપ્ટ કદાચ મને જો લાઈક ક્લિયર હશે તો ચાલશે, અથવા કન્સેપ્ટમાં અમુક વાર મારે કેવું હોય કે ભાઈ નહીં લાઈક 70% સમજણું હતું તોય ચાલશે, પણ જે ટ્રિકી ક્વેશ્ચન જો મને સમજાઈ ગયો તો મારા કન્સેપ્ટની ઉપર એટલું બધું નહીં લોડ દેવો પડે. એ જે ટ્રિકી ક્વેશ્ચન હોય અથવા એવા ક્વેશ્ચન હોય કે ભાઈ જે મને નથી મળ્યા બીજે કોઈ ટેક્સ્ટ બુકમાંથી નથી મળ્યા, અથવા એવી વસ્તુ છે કે અલગ અલગ મટીરિયલ અથવા એમાંથી મને મળે છે, તો ટેક્સ્ટ બુકની આગળ લખી લેતો. ટેક્સ્ટ બુકનો આગળનો સેક્શન હતો, એમાં બધી જે આઈએમપી ફેક્ટ્સ હોય, નોટ્સ હોય, એ બધું. પાછળના સેક્શન બધા ટેસ્ટના સોલ્યુશન. એવી આખી મેં લાઈક ડાયરી અથવા બુક જ બનાવી હતી. ઓકે, તો ટેસ્ટની તમારે વધારે મહેનત કરવી જોઈએ, ટેસ્ટ વધારે આપવી જોઈએ, ટેસ્ટમાં ખોટા પડેલા પ્રશ્નો ખાસ તમારે નોટ ડાઉન કરવા જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ડાઉન કરવા જરૂરી છે, બાકી ક્યારેક ભૂલી જશો ખબર પણ નહીં પડે. તમારા છેલ્લા મંથનું ટાઈમ ટેબલ શું હતું? છેલ્લા મંથમાં કેવું હતું કે મેં લાઈક કોલેજમાં જવાનું બંધ કરી દીધું હતું, કેમ કે મોસ્ટલી લાઈક સ્ટુડન્ટ્સ પણ એબસન્ટ રહેતા હતા, પ્લસ ફેકલ્ટીઝે લાઈક રેકમેન્ડ કર્યું હતું કે ભાઈ તમે જો ઘરે જઈને પ્રિપરેશન કરો તો એ બેટર રહેશે તમારી માટે, કેમ કે છેલ્લો એન્ડનો 1 મંથ છે. અને પ્લસ કેવું છે કે ડીડી સેટ બેઝડ જ બધું થવાનું છે, કોલેજ સિલેક્શન ની બધું. અને અમારી હારના જે બધા સ્ટુડન્ટ્સ હતા લાઈક મારી બેચના, એ લોકોને 1-1.5 વર્ષ પહેલાની ખબર હતી કે આવી જ એક્ઝામ આવવાની છે ને આ રીતનું જ છે. એટલે ઘણા બધા લોકો 1-1 વર્ષથી લાઈક લાગેલા હતા કે ડીડી સેટ જ છે એન્ડ ગોલ મારો એમ. એટલે એ બધા એ પ્રમાણે, એટલે અમારે કમ્પિટી લોકો સાથે કર્યું, એટલે લાઈક સરે રિકમેન્ડ કર્યું હતું કે હવે તમે વહી જાઓ. તો લાઈક મારો ટાઈમ ટેબલ એવો હતો કે સવારે હું ઉઠતો તો લાઈક 8-9 વાગ્યા આસપાસ, 8-9 વાગે બધું ફ્રેશ થઈ અને 10 વાગે હું બુક લઈ લેતો હતો, 10 થી 12:30 સુધી બુક કન્ટિન્યુઅસ, લાઈક વચ્ચે અડધી કલાકનો બ્રેક લઉં અથવા એ પ્રમાણે લાઈક બ્રેક લેતો હોઉં. 12:30 બંધ કરી, 12:30 હું લાઈક જમવાનું ને એ બધું પતાવું, પછી ડાયરેક્ટ લેતો તો હું 2 વાગ્યા આસપાસ, કે ભાઈ વચ્ચે મને 1.5 કલાકનો ફ્રી ટાઈમ મળે છે, મારો ફોન લાઈક જોઈ લઉં છું, ફોનમાં કોઈ મેસેજ આવ્યો હોય, ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ હોય, પછી કોઈ પણ લાઈક ટીવી જોવું હોય તો એ બતાવી દેતો હતો. 2 વાગે હું પાછું કન્ટિન્યુ કરતો હતો, 2 થી હું પાછું લાઈક કેરી ફોરવર્ડ કરતો હતો 5 વાગ્યા સુધી. 5 વાગે પાછો લાઈક હું ગાર્ડનમાં જાઉં અથવા ફ્રેન્ડ સાથે વાત કરું, કે ફ્રેન્ડ સાથે બહાર જઈ 6-6:30 આસપાસ પાછો આવી જતો હતો. 6:30 પાછો લેતો હતો હાથમાં. 7 થી 8:30 1.5 કલાકનો મને એક બફર મળી ગયો. 1.5 કલાકનો બફર મળી જાય, 8:30 પછી લાઈક જમવાનું ને એ બધું પતાય પાછો 9 થી પાછો વહી જતો હતો. 9 થી મારો જે રેગ્યુલર રૂટીન હતો તે કે 1-2 વાગ્યા સુધી જે ખેંચવાનું. અને એક સબ્જેક્ટનું રિવિઝન કેટલું કરી નાખ્યું? રિવિઝન ફિઝિક્સ મેં 3-4 વાર પતાવી દીધું હતું, આખું 3 વાર તો પતાવ્યું હતું. મેથ્સ તો કેવું હતું કે મેથ્સ તો લાઈક સમ સોલ્વિંગ જ હતું, એટલે એમાં મેં લાઈક હશે 500-1000 ઉપર એક્ઝામ્પલ્સ લે બધા હશે, પર ચેપ્ટર 500 જેટલા તો એક્ઝામ્પલ સોલ્વ કરી નાખ્યા હશે. એટલે એ રીતના હતું. કેમેસ્ટ્રી ને એ બધામાં કેવું હતું કે મને જેટલી યુનિટ ટેસ્ટ મળે છે, 10th બેઝ જે એમસીક્યુ, કેમ કે આપણે 10th ના જ બધા છે, એટલે ઇઝીલી તમને 10th ના એમસીક્યુ મળી જશે. સીબીએસઈ માં સેમ ચેપ્ટર છે, 10th ના એમસીક્યુ મળી જશે. 10th ના એમાં જેટલા એમસીક્યુ હતા પોસિબલ, મને જે સોલ્યુશન મળતા હતા એ બધા એમાંથી લાઈક મેં પતાવી દીધા. પછી જે બીજો કોઈ ચેપ્ટર છે જેમ કે એન્વાયરમેન્ટ ને એ બધું છે, તો એમાં તો કેવું હતું કે થિયોરેટિકલ તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, રેધર ધેન તમારે લાઈક જોશે. એટલે એમાં તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો કોમ્પ્યુટર ને એન્વાયરમેન્ટ,
મોસ્ટલી તમે MCQ ની યુનિટ ટેસ્ટની પ્રેક્ટિસ કરશો એમાં જ તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે મોસ્ટલી. તમે એક બહુ વાત હમણાં એક સરસ કરી કે ગવર્મેન્ટ કોલેજના ટીચર સપોર્ટ કરતા હતા કે તમારું DDCET ઉપરથી જ સારી કોલેજમાં એડમિશન થવાનું છે તો તમે કરો. અમુક પ્રાઇવેટ કોલેજ જે કદાચ આ વિડીયો જોઈ રહી હોય, પોડકાસ્ટ જોઈ રહી હોય, એમને મારે કહેવું છે કે તમે જે વિદ્યાર્થીઓની DDCET ની એક્ઝામના આગલા વીકમાં વાઇવા ગોઠવો છો, આગલા વીકમાં તમે તમારી મિડ સેમ ગોઠવો છો, મને ખબર જ છે કે તમે એવું જ ઈચ્છો છો કે તમારો વિદ્યાર્થી ડિપ્લોમા તમારી કોલેજમાં જ ભણ્યો છે અને ડિગ્રી પણ તમારી જ કોલેજમાં ભણે, પણ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારું નથી. ઘણી બધી કોલેજ ફક્ત ને ફક્ત શનિવારે એક્ઝામ ગોઠવે છે. ઘણી બધી કોલેજ અત્યારે વિદ્યાર્થીઓને ડેઝ માટે કોલેજમાં બોલાવી રહી છે. હવે ડેઝ ઇમ્પોર્ટન્ટ નથી, વિદ્યાર્થીનું ભવિષ્ય ઇમ્પોર્ટન્ટ છે. તો એ DDCETની પ્રિપેરેશન કરવા કદાચ ઘેર રહે છે અને આપણે એવું ના બી કહી શકીએ કે 100 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓ ઘરે રહેતા હશે, શું થશે, પણ 10 વિદ્યાર્થી તો DDCETની પ્રિપેરેશન કરતા હશે. તો તમામ જે પ્રાઇવેટ કોલેજના ટીચર્સ કદાચ આ જોઈ રહ્યા હોય તો વિદ્યાર્થીનું ભવિષ્ય, વિદ્યાર્થીને ડિગ્રીની કોલેજ DDCETના આધારે જ મળવાની છે. તો એને ડેઝમાં તમે ના બોલાવો, એને ઇવેન્ટ્સમાં ના હોય તો ના પણ આવે, એ એની પોતાની મરજી છે. અને એના માટે તમે એની મિડસેમ એવી રીતે સેટ કરો કે DDCET માટે એટલીસ્ટ એને વાંચવા માટે ટાઈમ મળે. તમે એના વાઇવા એવી રીતે સેટ કરો કે DDCETની તૈયારી સરસ રીતે કરી શકે. તમારી આ DDCETની જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો રોલ શું રહ્યો? એટલે મારા જે મારી જર્ની હતી એની અંદર મારા પેરેન્ટ્સ જે છે એ લોકો કી રોલ પ્લે કર્યો છે. મેઇન ક્યારેક કેવું હતું કે હું જરા રીતના ભણવામાં હતો તો 24/7 આની અંદર જ લાગેલો હતો કે ભાઈ DDCET છે એની ઉપર કરો. અને ઘણી ટાઈમ કેવું થતું કે સ્ટુડન્ટ કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આજકાલ આપણે જોઈએ તો મોસ્ટલી કેવું છે કોમ્પિટિશન એવી છે ને સ્ટુડન્ટ ડિમોટિવેટ થઈ જાય છે કે મારી હારના છે એટલે આવી રીતના કરે છે અથવા મારી હારે લોકો આવું કરે છે. અમુક લોકો IITs ને NITs ના લેક્ચર ભરતા હતા, અમુક લોકો JEE લેવલના કોર્સની તૈયારી કરતા હતા. એટલે ઈ લેવલનો તમને જોઈને જ એમ થાય કે ઓહો આ લોકો કેટલું બધું કરે છે એમ. એટલે ઘણીવાર હું પોતે ડિમોટિવેટ થઈ ગયો. ઘણીવાર મને એમ થાય છે કે ભાઈ હવે નહીં ભેગું થાય મારથી. ઘણીવાર મેં મારા પેરેન્ટ્સને કીધેલું પણ છે કે હવે મારથી નથી થાય એવું લાગતું. તો પેરેન્ટ્સે મને એટલું કીધું તારથી થાય એટલું કરજે, તારી પર કોઈ લોડ નથી. તું જે કહીશ એ મારે હાલશે, તું જે કોલેજમાં લઈશ, તું જે રીતે છો, તું અમારી માટે બેસ્ટ છો. તારી તું જે પણ કોલેજમાં જા, જેટલા માર્ક્સ લાવ, એ એમ નથી દેખાડતું કે તું કોણ છો. એટ ધી એન્ડ જ્યારે તમે કોલેજની બહાર આવો છો તો એ મહત્વ નથી કે તમે કઈ કોલેજમાંથી પાસ આઉટ કર્યા છે કે કઈ. તમે તમારી ઈચ્છાની, તમારા મનની જે લાઈફસ્ટાઈલ છે અથવા તમારા મનની જે તમારા ડ્રીમ્સ છે એ તમે પૂરા કરી શકો એટ ધી એન્ડ, એ તમારી માટે મહત્વનું છે. એટલે પેરેન્ટ્સનો મારો એક કી રોલ રહ્યો છે મારા જીવનમાં. પ્લસ કેવું થયું આવી રીતના ડિમોટિવેટ થયું અને પ્લસ બીજું જે છે મારા મમ્મીનું. મારે કેવું હતું આવી રીતના ભણવાનું લઈને બેઠા હોય એટલે મારે એવી ટેવ છે કે જમતા જમતા તો નાસ્તો કરતા કરતા ભણવાનું. લેક્ચર કેવું કઈ જતો તો દર અડધી કલાકે મમ્મી કાંક ને કાંક નાસ્તો દઈ જાય, કાંક ફ્રૂટ્સ આપી જશે, કાંક ખાવાનું આપી જશે, નાનું મોટું આપી રાખે. એટલે મારે કેવું મને એનર્જી મળી રાખે. પેટ ભરાયેલું હોય ને એટલે મગજ બહુ ઓછું ડિસ્ટ્રેક્ટ થાય. હું રેકમેન્ડ કરીશ કે ભાઈ ઇન કેસ તમે પ્રિપરેશન કરવા બેઠો છો તો હારે કાંઈ નહીં તો ખાલી એક બિસ્કિટનું પેકેટ કેવું કઈ રાખો. એવું નથી કરવાનું કે આપણે ખાતા જ રહેવાનું છે, બટ ઈચ 20 મિનિટે 25 મિનિટે એકાદ બે બિસ્કિટ ખાશો તમારે કેવું છે પેટમાં એનર્જી આવતી રહેશે, આમે તમારું ઓલું રહેશે. એ તો હવે એવો સવાલ મારે છે કે મેરિટ દિવસે ને દિવસે અપ જઈ રહ્યું છે, તો વિદ્યાર્થીની મહેનત અપ જવી જોઈએ કે ડાઉન જાય તો ચાલશે? હું તો રેકમેન્ડ કરીશ કે તમારે ખેંચાતો એટલું ખેંચી લ્યો. હજી તમારી પાસે 4-5 મહિનાનો ટાઈમ છે. હજી બધું હાથમાંથી ગયું નથી. એટલે બધા લોકો એવી રીતના હાર માની જાય કે હવે છેલ્લા 5 મહિનામાં શું થવાનું છે. ઘણું બધું થાય. 5 મહિનામાં પણ ગેમ ચેન્જ થઈ શકે છે. ખેંચાતો એટલું ખેંચી લ્યો. સાચી વાત છે. કાલે જ અમે એક પેરેન્ટ્સના ઘરે બેસવા ગયા હતા રાત્રે. એમણે એ જ કીધું એમના પપ્પાએ કે આપણને માર્ક ગમે હવે જે માર્ક આવે સ્વીકાર્ય છે, ખાલી માર્ક જે દિવસે આવે દિવસે આપણને અફસોસ ના રહેવો જોઈએ કે મેં આ એક્ઝામ માટે મહેનત નહોતી કરી. ઘણી વખત અમુક વસ્તુ આપણા હાથમાં નથી પણ હોતી એટલે માર્ક ના આવે એવું બની શકે છે, પણ આપણે એ વિચારીને ભણવાનું જ છોડી દઈશું, તૈયારી જ કરવાનું બંધ કરી દઈશું. મારો મિત્ર છેલ્લા 2 મહિનાથી વાંચે છે ને મેં હવે ચાલુ કરું. જે દિવસે તમે ચાલુ કરશો એ દિવસે તમારું પહેલું પગથિયું છે. 999 પગથિયા ઓટોમેટિક ચડાઈ જશે, પણ એક વખત શરૂઆત કરવી. તમારે જો અમારો કોર્સમાં પણ જોડાવવું હોય તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ જ છે. તમે ડાઉનલોડ કરી જોડાઈ શકો છો. ઓફલાઈન બેચ પણ ગાંધીનગરમાં ચાલતી જ હોય છે. આપણી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની બુક પણ માર્કેટમાં અવેલેબલ છે. મતલબ ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જેની ઓનલાઈન બેચ પણ ચાલે છે. સરસ મજાના 2 થી 2,500 વિદ્યાર્થીઓ દર વર્ષે ભણી રહ્યા છે. અત્યાર સુધીમાં 6,000 થી વધારે વિદ્યાર્થીઓને આપણે ભણાવી ચૂક્યા છીએ. ઓફલાઈન બેચ પણ ચાલે છે અને બંને મીડિયમની બુક માર્કેટમાં છે ને જબરજસ્ત રિસ્પોન્સ મળે છે. અને તમારી પાસે આટલા બધા સોર્સિસ છે. હું તો કહું છું યુટ્યુબમાં ફ્રી અમે લેક્ચર્સ આપીએ છીએ. તમારે જ્યાંથી ભણવું હોય ત્યાંથી ભણો, પણ ભણવાની શરૂઆત કરી. હવે મારો છેલ્લો એક સવાલ છે કે તમારા ફેમિલીના બીજા કોઈનો સપોર્ટ આમાં રહ્યો હોય, પ્લસ તમારે આજના DDCET ના વિદ્યાર્થીને કોઈ સંદેશો આપવો હોય તો શું કહેવું? તો પહેલા તો હું મારા જે માતા પિતા છે, મારા પેરેન્ટ્સ જે છે એમને થેન્કફુલ છું. પછી ઘણા મારા ફ્રેન્ડ્સ છે, વેલ વિશર્સ છે કે જેને મને રિકમેન્ડ કર્યું હતું. ઘણા મને રિકમેન્ડ કર્યું. એક જે મારા સિનિયર છે એમને મને રિકમેન્ડ કર્યું હતું કે તમે પ્રિયસરનો કોર્સ લો. એ કોર્સ એમણે જે એન્ડમાં છે એ લોકો હતા ફર્સ્ટ બેચ વાળા અથવા ફર્સ્ટ જે એમને ટેસ્ટ દીધી હતી.
મારા સિનિયર્સ, તો એ લોકો મને લાઈક એમાંથી એક જે સિનિયર હતા એને રેકમેન્ડ કર્યું હતું, તમે પ્રિયસ સરનો કોર્સ લ્યો, એમના સારું છે, લાઈક એન્ડ ટાઈમ એને જે યુટ્યુબ પર લેક્ચર્સ આપ્યા હતા એ બહુ મસ્ત હતા. પછી હું થેન્કફુલ છું મારા મમ્મી પપ્પાને કે ભાઈ એને લાઈક મને સપોર્ટ કર્યો, કે જેવા ટાઈમે લાઈક મને એવું હતું કે હું હારી ગયો છું કે મારાથી નહીં થાય એમ, ત્યારે મને સપોર્ટ કર્યો, તેની માટે એમને થેન્કફુલ છું. પછી મારા જે લાઈક મામા મામી છે જેમની પાસે હું પ્રાઇમરીમાં ભણ્યો છું, એમને પણ થેન્કફુલ છું, કેમ કે એમને પણ મને લાઈક મારા જે પાયાનો સમય હોય જ્યાંથી મારું ઘડતર શરૂ થયું છે, 4th સ્ટાન્ડર્ડ 5th સ્ટાન્ડર્ડ ત્યારથી લઈને મને 10th સ્ટાન્ડર્ડ સુધી એટલો કેપેબલ બનાવ્યો કે આગળના જે મારા રસ્તા છે એમને હું લાઈક આગળના રસ્તે હું ચાલી શકું એમ. એટલે મારે જે લાઈક કિશન સર અને ચેતા મેમ કે અથવા મારા જે મામા છે કિશન મામા અને ચેતા મામી, એ બંનેને થેન્કફુલ છું. અને લાઈક એક લાઈન જો કહીએ તો મારા મામાની જ ફેવરિટ લાઈન છે, ઝવેરચંદ મેઘાણીની લાઈન છે. એ લાઈન કાંઈક આવી રીતના જાય છે કે આજકાલ આપણે બધા જોઈએ તો બધા લાઈક એવી રીતના છે કે પોતપોતાના કિસ્મત ઉપર મૂકી દે છે, અથવા બધા એમ કે ભાઈ ગુજરાતમાં તો એક વાક્ય છે તે કે ભાઈ ઠાકર કરે ઈ ઠીક, હા હા બરાબર. એ પ્રમાણે છે. તો ઝવેરચંદ મેઘાણીની લાઈક એક લાઈન છે કે કોણ કહે છે કિસ્મતના વાકે કામ બધા આડા પડે, દિવસના અંતે તો ધોધ નીચે રહેલા પથ્થરમાં પણ કાણા પડે. હવે તું જ નક્કી કર કે નથી રહેવું તારે અહીંયા, હવે તું જ નક્કી કર કે નથી રહેવું તારે અહીંયા, પછી તું ને તું જ આગળ રહે અને ઘડિયાળના કાંટા પણ પાછા રહે. સાચી વાત છે. તો મિત્રો ઋષિએ આપણને ઘણી બધી એવી વસ્તુઓ કીધી છે કે જે કદાચ તમને ખ્યાલ નહીં પણ હોય. તો DDCET માટે તમે ગમે તે વર્ષે DDCET ની એક્ઝામ આપવાના છો, તમે ટોપર્સ વિદ્યાર્થીને ફોલો કરશો તો તમે આપોઆપ ટોપર્સ બની જશો. આજના પોડકાસ્ટમાંથી તમે શું શીખ્યા કમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયો તમારા એ તમામ ડિપ્લોમાના ફ્રેન્ડ્સને શેર કરજો જે ક્યારેક ને ક્યારેક DDCET ની એક્ઝામિનેશન આપવાના છે, તો એમને પણ ખબર પડશે કે DDCET નું લેવલ બહુ જ નીચું છે, એક્ઝામ પેટર્ન બહુ જ ઇઝી છે. હા, કોર્સની ક્વોન્ટિટી વધારે છે, ક્વોલિટી વાળું પેપર બહુ જ નથી હોતું, નોર્મલ પેપર હોય છે, પણ કોમ્પિટિશન પણ વધારે છે અને એના માટે તમારે મહેનત કરવી જ પડે અને મહેનતની શરૂઆત પણ કરવી જ પડે. તો મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દેજો વિડીયો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવા જ કોઈક નવા પોડકાસ્ટની સાથે. કેવી મજા આવી તમને કમેન્ટ કરજો, તમે શું શીખ્યા એ કમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર.